આગળ આપણે ચાહીએ. Provided we follow the what Sorry. says. Sorry. It's provided we follow. અચ્છા આ તને આ ચમચટ ચીજ કરો ને એ બેઝિક ફરજિયાત કરો એટલું બધું કરો ને આપણને કે એમને આ તને ફેમિલિયર ડ્યુટીઝની પછી કરવાનું એટલે ફેમિલિયર ડ્યુટીઝને અવોઇડ નહીં કરવાની. તો પેલા માતીદાને પેલો ફરી સોરી ના જે મને યાદ આવે છે તેમ કરો મને એક્સક્યુઝ કરી દે કે કોઈને કામ પર જવાનું હોય ને આપણે રોંધીને આપવાના હોય ને પેલો ભોનાવાળો નહીં હજુ તો હું ભણું છું જા ભોનાવાળાને કે નહીં તે બિચારો હસબર પેલા ભોના વગર લઈ જાય એવું પણ એનો તો ખાલી આ એક યાદ આવ્યો મને કે કંઈ બી બચ્ચાઓને વારે કરવાનું ઘેરની ડ્યુટીઝો કરીને પછી ડૉક્ટર સાહેબ ફરામનોસ ચીનીવાલા એક એક્ઝામ્પલ આપેલો કે એક જો ડૉક્ટર આર્ટિસ્ટ બેરામમાં બનતો હોય ને કોઈ આવીને કે ભાઈ તમને બોલાવેલા છે એક લેડી ઇઝ ગોઈંગ ટુ ગીવ બર્થ ખરાબ ડૉક્ટરે એમને કે હું અમને અડધો હજુ દોડું હું બનીને આપસ હમણાં હું તો બિઝી છું નહીં અમને તરત ચોપડી બંધ કરીને જવાનું નહીં તો કે ઇટ ઇઝ અ ગુના ડૉક્ટર. સો દુનિયાદારીની ડ્યુટીઝ કરીને પછી આ બધું કરો એવી રીતે આપણને કેટલું પ્રેક્ટિકલ છે ગર્ભસ્થી ધોરણ મોકલેશો. આગળ જઈએ હવે ઇવનને જાત જાતની ગિફ્ટ્સો આપી વિરમશાને કોને સરોશા દવે સાહેબે કે ઇવન તમે જાઓ તો શું આપી એમ છે ને તે અક્ષીરે આઝમ કરી છે એટલે શું છે કે ઇટ્સ અ વેરી ફાઇન પાવડર ઇન અ સ્મોલ સિલ્વર બોક્સ. એ શું કરે એમાંથી કોપર લે ને કોપર સજ્જુ કોપર ને તો પ્યોર કોપર રહે તેની ઉપર અહીં જો લગાડીને એટલે પોડી પાડી આ જે પાવડર લગાડીને તો ઇટ વિલ ટર્ન ઇન ટુ ગોલ્ડ એન્ડ ગોલ્ડ ઓફ ધ મોસ્ટ હાઈએસ્ટ પ્યોરિટી. કારણ કે પૈસા જોઈએ ને એવનને આખું ટ્રાવેલ કરવાનું રહે ને એમના નસીબમાં પૈસા હતા કોણ નામ બેરામ સંજીદા તો એવી રીતનું એવનને આપ્યું કે તે એટલું એવન ગોલ્ડ એવન બનાવી શકે ને એવને ક્વાઇટ એ બિગ એ ગોલ્ડ બનાવીને પછી જ્વેલર આગળ જઈને વેચી કર્યો ને તેના પૈસાથી એવને આખી એવનનું જે ટ્રાવેલ્સ હતા તે ફાઇનાન્સ કીધી ને એવન હસીને કહેતા હતા કે બને તો આપણે વેરી હેપી લાઈફની અંદર એટલે એમ કે મિલિયોનેર કે એમ કે નહીં હતા બટ ઇ વોઝ વેરી કમ્ફર્ટેબલ ઇવન ઇન નોર્મલ લાઈફ. હવે બીજું શું આપ્યું એક તાવીઝ આપી. તાવીઝ એટલે શું એક એમ્બ્યુલેટ ઓકે અહીંયા શું એટલે બીટલનટ એટલે કે બીટલનટ એટલે શું સોપારીના જેટલું એમ હોય તેની અંદર એક નિરંગ લાગેલી ધરતોસથી ધરમ કેવું એમ છે કે તમે મેથ બનશો અગાઉ છે ને પેપરની અંદર નિરંગો લખીને નહીં કયા હતા એમાંથી ઇંકમાંથી કેસરની ઇંકમાંથી એ લોકો નિરંગ લખી ને પછી તે પ્લેટની અંદર મૂકે તેની ઉપર પાણી હોય ને પછી તે પાણી પી જાત જાતનો છે આપણી પાસે આજે મુસલમાનો પાસે આ છે કોઠી લીધેલો કારણ કે દસ્તુર ડિંગારે શીખવેલી અગર ચીજ આજે આપણી પાસે બધું સાફ થઈને મજાનું છે ને તો આપણે મિસયુઝ કરતા બધી ચીજો. સો એ તાવીઝ અને એ સેડ ને બીટલના એક પાવરફુલ અવસ્થા નિરાંગ ઇન્સ્ક્રાઇબ કરેલી કે જ્યારે તમે ટ્રાવેલ કરો ત્યારે બધા વાઇલ્ડ એનિમલ્સ કે બેડ સ્પિરિટ્સ તમને બોધર નહીં કરે. ઇવન કે ઓલરેડી ઇલમેસીસ દાદાઓ શીખવેલો હતો. બીજું શું આપેલું કે ઇવનને એક તસબી આપેલી તસબી તમને માલુમ છે ને રોઝરી પેલા જે મીડ્સ આવે તે વિથ ઓફ પ્યોર એમ્બો એ વિચ વોઝ યુઝ ફોર ઇઝ નોર્મલ પ્રેયર્સ ને જ્યારે પણ સ્પેશિયલ નિરાંગો બનતા હતા ત્યારે ઇમેજિન ઇવન જો બન્યા હશે ને આની તો શું પાવર હશે એ મ્યુઝની અંદર. આગળ જઈએ આપણે હવે બેરામ સાજીને કહેલું કે માસ્ટરે સરોશા વરજને કે તમે જ્યારે ઉંમર થશે તમારી ત્યારે તમને આંખનો પ્રોબ્લેમ થશે તમને કેટેરેક્ટ થશે ને એ કેટેરેક્ટ તમને બહુ તકલીફ ને પેન આપશે. આજની કહાની નથી કે લેઝરમાં 5 મિનિટમાં પૂરો કરી નાખી એ વખત નહીં હતો કે તેને વરે ઇવનને એક જાતનો ઓઇન્ટમેન્ટ આપેલો વિચ વોઝ મેડ ઓફ રિયલ પર્લ્સમાંથી કમ ટુ દેટ રિયલ પર્લ્સમાંથી બનાવેલું વિચ વોઝ અ રેમેડી ફોર ધ પેન એન્ડ લોસ ઓફ આઈટ સાઇટ. અને એવનને કહેલું કે તમારા નસીબમાં એ વાપરવાનું નથી ના બી કહ્યું કે એ શ્યોર લફ ઇન હિઝ ટ્રાવેલ્સ ઇવન આઈધર તે ભૂલી ગયા કે કોઈ એમને ચોરી કરીને એ લઈ દીધું. સો હી કુડ નોટ એન્ડ હી સફર્ડ અ લોટ બિકોઝ ઓફ દેટ. બીજું બી એવનને થયેલું રિંગવર્મ કે તે હવે નારું એને કે યુ નો વોટ નારું ઇઝ બોન્સ અંદર ચાલી જાય તે એને બહુ પેઇનફુલી કરવા પર એને બહુ રૂકે એની તો એ ફાઇનલી એવનને આ જામે જહાનોમાં જે મેં કહ્યું ને પેલા એસ્ટ્રોલોજીકલ ટેબલ્સ એવનને આપ્યા એમ કે તમે લોકો શું કીધું તિથિ કે બહુ તો બધા વર્ષો એ બધી ચીજો ચોગર્યું કે કોને ઘેરમાંથી બહાર નીકળના કયા દેશ ઓસ્પિશિયસ છે કયો નથી જે એવન બહુ જ સંભાળીને એવનને રાખતા હતા.
પણ આપણે તમને કહ્યું કે ઇવનના ફેમિલીમાંથી જ કોઈ એ દિવસ જે સમજતા હતા ને એની વેલ્યુ ઉચકીને ફેંકી દીધું છે રેવન ગેમમાં ને ત્યારે then the greatest gift which Biram Shah got from his loving master was the chance granted to so few individuals in nature, the chance to spend 3.5 years in paradise and to learn at the feet of the most spiritually advanced soul of this earth. This alone made Biram Shah Shroff the rarest of rare individuals. I am the ilm, I am the knowledge, expansion of consciousness, strong physical health, etc. Away, he had graduated from being a mere boy into an Kustan. એટલે શું એવન પછી ઇન્ડિયા આવ્યા ત્યારે એવનના ડિસાઇપલ્સે એવને એક ઓનોરિફિક ટાઇટલ આપ્યું ઉસ્તાદ સાહેબ એટલે કે માસ્ટર કર્યું. સો ઓન ધી અપોઇન્ટેડ ડે એવન અને ફિલ્ડોક્સ You want to talk કે don't talk? Last time કેલું કે don't talk? ઓકે તો પછી બીજું બધું રહી જશે Next time. નેક્સ્ટ હવે છેરા છે ત્યાં 2 થી 3 થયા 3 થી 4 થયા To 50. That's 30. They didn't like. ને એવા કેમ કહે છે કે તંગિસ્તાનનો ખજાનો બી એવનને બતાવેલો એટલે એક એવો ખજાનો છે સી વરઝાવર સાહેબ જ્યારે આવશે અહીંયા ને પાછું અહીંયાથી આપણને લઈ જશે ઈરાન એટલે કે જે લોકો ઓફકોર્સ ઇન્ડિયા છોડીને આવશે જે લોકો કહેશે કે નહીં મારો મ્યુચ્યુઅલ ફંડ છે ને તો 25 મારે રહેવું મને નથી છોડવું કે જુદી વાત છે નો એસી ના આમ જસ્ટ સેઇંગ વી હેવ ટુ બી પ્રિપેર ફોર દેટ વી કાન્ટ પોઇન્ટ ફિંગર્સ એટ પીપલ આમ જસ્ટ સેઇંગ કે હા તો ઘરે લઈ જશે ત્યારે ઇન્ડિયાની પણ આખી વર્લ્ડની ઉપર અહીં આપણે જો ને મિસ્ટર ટ્રમ્પ છે શું કરે તો જાતનું ડરવટ કરે છે નવા નવા એટેમ બોમ્બોસ કરે છે એનો મેટેફોરિકલી સો એનીવે એટલું પેલું શું છે સ્ટેબલ એન્વાયરમેન્ટ થઈ ગયું છે કે વી ડોન્ટ નો એનીથિંગ કેન હેપન એટ એની ટાઈમ ને જ્યારે એવન આવશે વરઝાવન સાહેબ આવશે ઓ વેરી ગુડ આઈ વિલ ટેલ યુ ટુડે એવન કોરે આવશે એટલે એક સાઇન છે સાઇન જી કોરે આવશે તો કયો દિવસ છે તો આપણે કંઈ એરપોર્ટ પર લેવા જવા નથી ને પણ આમ ટેલ યુ કે વોટ ટુ લુક ફોર એન્ડ નાવ યુ નો કે ધ ટાઈમ ઇઝ વેરી નિયર હમણાં તો આપણે જીનો કહે કે આવવાના છે તો આજે એકદમ ખરાબ થશે પણ એ સાઇન શું છે કે આજે આપણે એક સાઇન જોઈશું જે એવનને પહેલી તે આ ટ્રાવેલ્સની અંદર થશે હવે સો એ તંગિસ્તાનનો ખજાનો એવનને જોઈશે ટુ એસ્ટાબ્લિશ પછી અહીંયાથી ઈરાનની અંદર આખો ઈરાને એટલે ઈરાન ન્યૂ ઈરાન પાછું એસ્ટાબ્લિશ કરશે બધું એ કરશે તેમને જે ખજાનો જોઈએ તે તંગિસ્તાનની અંદર એક ખજાનો છે તેમાં બધી જાતના જ્યુઅલ્સ છે ગોલ્ડ છે પેલો છે એની ફેન્સી ચીજો બી બધી છે પેલો ઇફ આઈ એમ નોટ યુ કેન હેલ્પ કેમ કે મેં આ પ્રિપેર નહીં કીધો એક 30 ફૂટની તલવાર છે 30 ફૂટની તલવાર છે જે ફોલ્ડ કરીને આટલી નલ્લી થઈ શકે રુસ્તમ પહેલવાનની તલવાર તો બધી જાતની એવી બધી ચીજો છે યુ વોન્ટ ટુ એડ ઓન દેટ યા પણ એ બધી ઘણી ચીજો છે તે એવનને બતાવ્યો દઈશ ઓકે એવન તે પોકેટમાં મૂકીને આવી નહીં ગયેલા ઇન્ડિયા ત્યાં પણ ખાઈ જોઈન સો હવે એવનને બર્ડ જવાનું છે ઓન ધી અપોઇન્ટેડ ડે એવન રડતા Biram Saji he fell at the feet of his master Sarosha Sahib and took his last blessings. He then met all those who had made his stay at Damavan memorable. Deputy Sarosha Rashidji Sahib જીવન એવનને અંદર લઈ ગયેલા 18 વર્ષની ઉંમરના હતા ત્યારે સિનિયર બધા આબેદ સાહેબો જે લોકોએ શીખવેલું બાનુ તન્નાઝ જે એવનના પહેલાં ટીચર હતા તેવનને ને ફાર્મર કમ્યુનિટી બી આવીને એવનને અલવિદા કહેવાને વરે એ લોકો બધા ઊભા રહેલા હવે જ્યારે એવનને અંદર લાવ્યા ત્યારે એવનને કંઈ બ્લાઇન્ડફોલ્ડ કંઈ કીધેલું નહીં કેમ કે એવનને સમજ જ નહીં કરે શું કોઠી લાવેલા હતા પણ હવે જ્યારે એવનનું આ બધું ખુલી ગયેલું છે અને હોશિયાર થઈ ગયા ત્યારે એ લોકોએ બહાર જતી વખતે એવનને બ્લાઇન્ડફોલ્ડ કીધા ને પછી બહાર જઈને ઈરાનમાં અમુક જગાએ એવનને છોડી લેવન પહેલે ઈરાનમાં ફર્યા આખું ઈરાન કર્યા હી વોન્ટેડ ટુ મીટ સમવન વોઝ કોલ્ડ રુસ્તમ રમાલી કરીને હી વોઝ અનધર પર્સન બિરાબ શાહની પહેલે એ કાશમાં જઈને આવેને અને એવન ગુજરી ગયેલા હી વોઝ એન એક્સપર્ટ ઇન પેલો ડાઇસ પેકીને આ કરવાનો ને એસ્ટ્રોલોજીની અંદર એની લો હવે ઇન્ડિયાની અંદર આ ઇન્ટરેસ્ટિંગ ઇન્ડિયામાં છેલ્લે આવ્યા કોઈને બી એવાને મોનું નહીં ખોલીએ કે હું કોણ ગયેલો શું કીધું નથી નથી એ લોકોએ કહેલું કે વન થિંગ વી વિલ હા સરોશા વાલે જે કહ્યું કે તું રાર ના વી આર ઓલવેઝ વિથ યુ એની ટાઈમ યુ વોન્ટ ટુ કમ્યુનિકેટ વિથ અસ
યુ કેન કમ્યુનિકેટ બિકોઝ ખાલી આ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં હતું, સેજદારની અંદર જઈને એવન સાથે વાત કરી શકે. જેમ આપણે આ કરે નેટવર્કનો પ્રોબ્લેમ જ નહીં આવે તેની અંદર. સો તેની સાથે ઇવન કોન્સ્ટન્ટલી જે બી કંઈ બી કરવાનું હોય ને, હી વુડ નેવર ડુ એનીથિંગ વિદાઉટ ટેકિંગ ધ પરમિશન ઓફ હિઝ માસ્ટર ફર્સ્ટ. સો એવી રીતે ઇન્ડિયાની અંદર ઇવન પછી આવ્યા ને ઇવનને આ બધું કોકો ફરવાનું ને તમે કહ્યું ને શું મેસેજીસ તે જો વન ઓફ ધ કે તો ઘણી જગ્યાએ ગયેલા Which did they use? I'm sure એ લોકો અહીં ગુજરાતી કો નહીં બોલતા. જો નહીં એ લોકો દે આર માસ્ટર્સ ઓફ સ્ટોટિયસના, એટલે એ લોકોની એક લેંગ્વેજ એ લોકોને ખબર પડે. અને એ લોકો અહીં ગુજરાતીમાં હવે એ લોકોએ શું કોન્વર્સ કીધું એવનની સાથે એકથી મને ખબર નથી ને એવન તેના ફારસી બી પછી ચીપ વન્સ ધી એજ્યુકેશન સ્ટાર્ટેડ પછી તો એવનને ફારસી શું એવનને બી સ્ટોટિયસના શીખવે એટલે એવન બી ફારસી અવસ્થા બધું શીખ્યા. સ્ટોટિયસને એવું છે કે લાયન જ્યારે ફોરેસ્ટની અંદર બુઆ રોર કરે ને મોટું ત્યારે શું થાય, વોટ હેપન્સ ખબર છે આપણને નહીં? ત્યારે ક્લાઉડ્સ ગેધર એન્ડ રેઇન ફોલ્સ. એ સ્ટોટિયસનો કાયદો છે એમ એ લોકો કે છે. એનીવે નહીં આપણને બિલીવ કરવાનો નહીં આવતું પણ એ છે. હવે આપણે જઈએ ઇવન મારવાડ, મેવાડ, કચ્છ ને રાજસ્થાનની ટૂર પર કરી લે. હા કહે ફોર્ટ ઓફ મેવાડ, દે આર ધ ડિસેન્ડન્ટ્સ ઓફ ધ માઇટી વોરિયર રાણા પ્રતાપ. રાણા પ્રતાપ એ લોકો દે ક્લેમ ડિસેન્ડન્ટ ફ્રોમ ધ સન ગોડ, તેથી એ લોકો પોતાના સેલ્ફને સૂર્યવંશી કરીને એ લોકો કહે છે. કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં જાતના એટેકર્સનું આવ્યા અને બધું કીધું અને એ લોકો ધીસ ઇઝ ધી ઓનલી હાઉસ ઓફ મેવાડ વિચ ડીડ નોટ બાવ ડાઉન ટુ ધેમ. બ્રિટિશરો બી આવ્યા, એ લોકોને દૂર રાખ્યા, પણ એ લોકો કોઈ દિવસ બી એ લોકો દરબારમાં જાય નહીં કે એ લોકોને અંદર બોલાવીને રિલેશનશિપ્સ એસ્ટાબ્લિશ નહીં કરે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓફ ઓલ જે આપણને શીખવાનું છે, એ લોકોની છોકરીઓને એ લોકો અંદરને અંદર જ કમ્યુનિટીમાં પન્નાવે. તેથી એ લોકોનું આપણે શું કહીએ હા વૈશ્વર પણ નહીં આપે છે ટોકમ. યા જીન્સ ટોકમ શું બોલવાનું હતું તે બીજું છે વટેવર એ બધું પ્રિઝર્વ ખાય. આપણી અંદર બી શું છે માનસ માટીદાઓના ગુણ એટલે કે સિમેન્ટ એટલે કે સીડ છે તેની અંદર ગુના કરીને છે ધ સ્મોલ સીલ રાઈટ ગુનાક પાસપાની, એટલે તેમની અંદર શું તે ઝરથોસ્થી કેરેક્ટરિસ્ટિક્સ છે. ત્યાં જ્યાં આપણે વિસ્તારીને બોલીએ ચાલો કંઈ નહીં. જો ને એ શું છે કે what distinguishes a Parsi or Zarathostri from others, right? એટલે કે હિન્દુ છે કે ક્રિશ્ચિયન છે કે શું છે, એ ખાલી એમાં શું છે કે સ્પિરિચ્યુઅલ કોન્સ્ટિટ્યુશનમાં બી ડિફરન્સ છે. સ્પિરિચ્યુઅલ કોન્સ્ટિટ્યુશન આપણે ખાલી ફિઝિકલ એમાં નથી, આપણે તો સ્પિરિચ્યુઅલ હ્યુમન બીંગ્સ છે. આપણે ફોર એક્ઝામ્પલ તમને ખબર છે બધા કહેશે કે આપણી પાસે રૂવાન છે, બધા કહેશે આપણી પાસે સોલ છે, પ્રવાસી બી છે, હા આપણી પાસે છે, પણ તે કોણ છે તો કંઈ દેખાતી નથી આપણને. અહીંયા બધું છે આપણે તો એ જ કે છે, પણ છે કોણ દેખાય તમને? આપણી અંદર છે. ડૉક્ટરો જ્યારે આપણું આ કરે ઓપરેશન એ લોકોને બી કંઈ દેખાતું નથી તો છે કોણ? ધર્મની અંદર સમજાવે કે તમારી પાસે ખાલી આટલી ચીજો નથી, યુ હેવ 9 ડિફરન્ટ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ. દે હેવ બીન એન્યુમરેટેડ એટલે લિસ્ટેડ. એ 9 કોન્સ્ટિટ્યુઅન્ટ શું છે તો રૂવાન છે, બૌદ્ધ છે, પ્રવાસી છે, કહેરબ છે, ઉસ્તાન છે, તેવીસી છે ને તનો છે, ગૈથા ને અઝદ કરીને છે. તો એ કોઈ કહેશે એ કોણ લખ્યું છે બાબા કે આપણે યજસને 55ની અંદર છે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર આ બધા લિસ્ટ કરી કે એવરી હ્યુમન બીઇંગ હેઝ એવરી હ્યુમન બીઇંગ ઇન્ક્લુડિંગ અધર્સ ઓલ્સો. તો એ કોણ છે? તમને દેખાતું તો નથી, તમારી પાસે છે, મારી પાસે છે, બધાની પાસે અહીંયા રૂમની અંદર બી છે ને બહાર બી છે, પણ એ છે કોણ? તો એમ કે તમારી અંદર નથી પણ તમારી બહાર છે. તે કોણ છે? તો હવે ફોર એક્ઝામ્પલ તમે આ એમ ઊભા રહે, જેમ હું આમ ઊભા રહેશે ને આ ફ્રોમ ધીસ એલ્બો આપણે એમ એક સર્કલ કહીએ કનેક્ટિંગ ધ 2 એલ્બોઝને, એ જે આટલી જગા છે ઇટ્સ કોલ્ડ અવર પર્સનલ એટમોસ્ફિયર ઇંગ્લિશમાં, જેને આપણે આઈપી કરીને કહીએ. આઈપી એને હા નહીં એસ્ટ્રલ બોડી કેર. હવે શું કહેતું સોરી આઈપી છે. હા એ આઈપી જે છે એની અંદર આ 9 કોન્સ્ટિટ્યુઅન્ટ્સ. ઓકે સો એ જ્યારે આપણે કસ્તી કરીએ ત્યારે શું કહે હવે જનરલી વેન વી ગો આઉટ ઇન ટુ ધ વર્લ્ડ ઓર ડુ એનીથિંગ ટોયલેટમાં જઈએ તો એ બધું આઈપીની અંદર શું છે ગદલા બધું એટલે કે સ્પિરિચ્યુઅલ પોલ્યુશન અક્યુમ્યુલેટ થાય. તો આપણને શું કરીએ જ્યારે આપણે 11 આથસ પેરામ જઈએ કે ભણવા બેસીએ તેની પહેલાં શું કરીએ છીએ આપણે
કસ્તીથી શું થાય આપણે આ કે આઈપીની અંદર જે બીજે બદલા એને લે છે તેથી પસ્તીના નર અહીંયા છે કાંઈ છે મારી ચપરાની ઉપર છે જે બુટીની ઉપર છે સદરોનો ગિરેબાન કોણ છે પાછળ છે એનો ઘેરદેવ કોણ છે 10મા ચપરાની ઉપર છે આપણે કહીએ ને પોકેટ ઓફ ગુડ ન્યૂઝ ને એમ બધાને કહે એ બધું ચપરા છે ચપરાઓ કોણ છે એનર્જી સેન્ટર્સ નથી કેરની અંદર છે એની નહીં બિસાઇઝ ધ પોઈન્ટ હું કાંઈ આ પોઈન્ટની ઉપર આવ્યો હા ને બીજું શું છે કે બધાની અંદર એક ફાયર એનર્જી છે જેનું નામ છે આતશે બહુફ્રિયા આતશે બહુફ્રિયા બનવાની અંદર આવે છે એ આતશી બહુફ્રિયાનમાં 4 સબ ફાયર એનર્જીસ છે જેનું નામ છે આતશે મીનોકર્કો વાઝિસ ઉર્વાઝિસ ને સ્પેનિશ આ ઇમ્પોર્ટન્ટ છે હવે જુદા જુદા જીરામોના એટલે કે હિન્દુઓમાં જરથોસ્ત્રીઓમાં મુસલમાનોમાં જ્યુઝમાં અને બીજું કોણ ક્રિશ્ચિયાનિટીમાં જુદા જુદા ફાયર એનર્જીઝો અવેકન હોય તે બીજાઓમાં બંધ ફોર એક્ઝામ્પલ આપણી અંદર આકાશે બહુફ્રિયાની અંદર આકાશે મીનોકર્કો અવેકન છે ને બીજા બધા ડોર્મન છે બીજી બધી જીરાઓમાં બીજો કોઈ આકાશ કો અવેકન છે ને મીનોકર્કો નથી સો નાવ યુ સી ધીસ ઇઝ ધ ડિફરન્સ આપણે કેટલી કંઈ જોવા નથી આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને આપણે દેખાતા બી નથી સો વેન two persons of different jirams marry and have physical relationships ત્યારે એ એક આતશ બીજા આતશ સાથે ફ્રિક્શનની અંદર આવે છે રાઈટ કોઈનો આતશ મીનોકર્કો છે તો કોઈનો આતશ બાઝિસ છે એ તેને લીધે કયો આતશ કોની ઉપર આપણે શું કહીએ ઇંગ્લિશમાં હા યા એનો ઇફેક્ટ જાસ્તી બંધાવે તેથી છે કે જે બચ્ચું આવે એ પછી જરથોસ્ત્રી અદભુત નથી અનલેસ કે કોઈ આબેદ સાહેબ જોઈ શકે કે એનો મીનોકર્કો સતેજ છે કે નહીં કેન આઈ સે નહીં આબેદ નોટ સે નહીં તો એનો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે નહીં અમે જાઓ સો દેટ ઇઝ માય હમણાં આપણે આ બધી ચીજોને ને એ જ્યારે ભર બૈરી પણ ને ઓકે ત્યારે જરથોસ્ત્રીના આતશે શું મેં કહ્યું મીનોકર્કોની ઉપર ભાર કરે એ નીચે જાય તેથી એ માણસની આંખમાંથી જે ફ્રાડો નીકળે એ કમ્પેટેબલ નથી વિથ ધ સેરેમનીઝ એન્ડ ધી એટમોસ્ફિયર ઇન ધી અગિયારી એન્ડ આતશ બેનામ તેથી આપણે એ લોકોને કહીએ કે પ્લીઝ તમે હવે બહાર જ રહેજો એ તો ઇટ ક્રિએટ્સ ડિસ્ટર્બન્સ કોણ જવા લ્યો આપણે તો જવા નથી ગયા પણ જે લોકોએ કહ્યું જ એ જે લોકોએ જાણ્યું જ આપણે તો ફેર ખોડાઈ આપણે તરત કોઈ બી આપણને પૂછે ને કે કોણ જવા ગયું તો કહેવાને ખોડાઈજી કોણ જવા ગયું તમે જવા ગયા ખોડાઈજીને જોવા ખબર નથી હોય I mean, you should apply that logic to everything, right? Not just to one particular thing that doesn't suit you. Okay. Continuing that, હા કહી છે તે એ લોકો તેથી આપણે શું કરીએ કે અંદર જ પરણાવવાનો છે તેથી રાજપૂતો બી એ લોકો અંદર પરણે ને કે એ લોકોની દીકરીઓને કે તે બી they refuse to give their ladies to outsiders, marry within themselves and have succeeded in maintaining their racial identity. That is what the one thing to do. અરે એમ કે એમ્પરર અકબરના બી મોગલ એમ્પરના બેસ્ટ એફર્ટ્સ દે રિફ્યુઝ ટુ બાવ ડાઉન ટુ હિમ પછી મહારાણા પ્રતાપ એમ બી જ્યારે બેરામ સાહેબ તો મેવાડમાં ગયા ને તો એક રાજા હતા મહારાણા ફતેહ સિંહ કરીને બહુ પાયસ ને નોબલ સોલ હતા પણ એવન હી વોઝ ધી એડોપ્ટેડ સન ઓફ એવનની અગૌના તે કોણ હતા મહારાજા સજ્જન સિંહ ને તેવન બી એડોપ્ટેડ સન હતા ઓફ પેલો અગૌ મહારાણા શંભુ સિંહ એટલે શું કે તન બેરી સુધી 10 generation સુધી there was no male heir તો એ કાંઈ છે that was vexing them vexing એટલે કે એ લોકોને ટ્રબલ કરતો હતો બોધર હતો આ ક્વેશ્ચન સાહેબોએ એ લોકોને મેં કહીને કહ્યું કે આ રીઝન છે એ શું છે આમ કે તો પછી બેરામ સાહેબની તો ગયા ને એવાને પેલું કંઈ બિસ્કટ કીધું ગાર્ડના કે જઈને કિંગને આય કે બીજાને જેવો એવોને કિંગ એ સવાલ કરી કે મને માન સહિત અંદર લાવો કોર્ટની અંદર એ પછી એવનનો જે મેસેજ હતો તે મને સીધો એવનના પેલા રાજાના કાનની અંદર જ એ મને કહ્યો આ છે એ શું હતું તે નહીં એટલે કન્વર્ટ કરવાને કેવું જરથોસ્ત યુ સી વોટ એમ સે જરથોસ્તી તરફ શું છે કે બધા ગરબોની સાથે લઈને ઉપડ્યા but you have to practice your own and allow others to practice their own એવું છે તો હવે બીજું શું છે હવે અહીં સમજો આપણે બધા કહીએ છીએ કે વરસાવન સાહેબ કરે આવે આપણે કંઈ આવશે જયમાનો જે ખરાબ એકદમ થશે હજુ ખરાબ નથી થયો નહીં નથી થયો હજુ નથી આવ્યો કંઈ કહ્યું છે રામ સાહેબજીએ શું કહ્યું કે આ ઇન્ડિયાની અંદર હમણાં જે ડેમોક્રેસી ચાલે છે એમ મારી આખો વખતને એકદમ કરપ્શનને એકદમ સીધો પથરો રસ્તો ન બનાવી શકે આખામાં
આટલા બધા ટેક્સના માની લો ને તમે એક રસ્તો નહીં બનાવો, ડેલિબરેટલી નહીં બનાવે, સો દેટ દે કેન અગેન ખોડી કરે ને એક વર્ષ પછી પાછો બધા ચોર કરપ્ટ રાસ્કલ્સ છે. સોરી, એ ખરું છે કે હું કેમ રેકોર્ડ થાય તો કહું. To Parsi name, to row in his name. હા, જે હમણાં સુધી 10 years. They just put it pick up there, wake up so natural disease. Yeah. સો એનીવે તે કહું કે આ છે ડેમોક્રેસી છે તે એક દિવસે એ ખલાસ થઈ જશે. અને તેને બદલે શું આવશે? કિંગશિપ આવશે ઇન્ડિયાની ઉપર. બધા સમજે છે કે આ માણસનું ગયું, હું તો ખાલી વાંચ્યું છે, ટુ નોટ શૂટ ધ મેસેન્જર. સો એ મને કહ્યું કે એ જે આવશે કિંગ, તે તમારા ડિસેન્ડન્સ એટલે આ મેવાડના જે કિંગ છે તેમાંથી એ આવશે. તો હવે તમે તેવન જ્યારે કિંગ થશે, જ્યારે ડેમોક્રેસી ઇન્ડિયામાંથી ચાલી જશે, કિંગશિપ આવશે, વન ઓફ ધ ડિસેન્ડન્સ ઓફ ધીઝ કિંગ્સ ઓફ મેવાડ આવશે, તે જમાનામાં ગરઝાવર સાહેબની આમદ થશે. હવે તમને એક વોટ યુ કોલ એ કોન્ક્રીટ પીસ ઓફ આ મળે, ટાઈમલાઈન મળી. તમે વાટ જો કે ભાઈ આ શું છે, ડેમોક્રેસી કરે ખરસ થશે, જલ્દી આપણે વિશ કરીએ કે બંધ થઈ જાય ને આ કિંગશિપ આવે ને જ્યારે રાજપૂત આવશે કિંગ. ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન યુ કેન હેલ્પ મી. આ મેં સમજેલું છે એમ મેં પ્રિપેર નહીં ગયો બિકોઝ ઓફ લેક ઓફ ટાઈમ, કે આ રાજપૂતો છે ને એ દે આર વેઇટિંગ ટિલ ટુડે તે કે એ લોકો ધુલિયા પર બી નહીં સૂવે ને એ લોકો જમીન પર સૂવે ને એક ગાર્ડ જે છે તે સવારે કે મહારાજ દિલ્હી શેર કરની હૈ, એટલે કે વી હેવ ટુ કોન્કર કરી દે. એ પેલા મારા છે કે હોગી જરૂર હોગી પણ એના ટાઈમ પર હોગી. આઈ ડોન્ટ નો ધીસ સ્ટોરી, સમવન કેન હેલ્પ મી ઇફ યુ હર્ડ ધીસ ઓર નોટ. એની એવું હોય છે. સો હવે આ યાદ રાખજો, ધીસ ઇઝ અનધર પીસ ઓફ ઇન્ફોર્મેશન વિચ ઇઝ કોન્ક્રીટ ફોર યુ. અહીંયા ગયા હવે એવન યુપીમાં મોરાદાબાદ કરીને જગા છે, તો એવન ગયા. તો એવનની એક બહુ પાયસ હકીમ કરીને, હકીમ એટલે ઉનાની મેડિસિનનો એકદમ બહુ પ્રેક્ટિશનર એક્સપર્ટ હતો, જલાલ શાહ કરીને, હકીમ જલાલ શાહજી. વિરામ સાહેબની કહેતા હતા કે એનો ટ્રેડિશનલ મેડિસિનનો નોલેજ ઇઝ અનપેરેલડ કરીને તેવનને એવનને મળવા ગયા. એવન સાથે વાત કીધી. એવન એટલા એક્સપર્ટ હતો કે એ કુડ ડાયગ્નોઝ anybody's medical condition by નારી પલ્સ. નારીભાઈ યા, એટલે ખાલી પલ્સ જોઈને કહી દે કેટલા બચ્ચા છે, કેવું છે, ઓલું છે, બધું કહી દે. તમને શું પ્રોબ્લેમ? યુ ડોન્ટ હેવ ટુ ગો, યુ જસ્ટ ગો ટુ ધ ડૉક્ટર. યુ ડોન્ટ હેવ ટુ સે કે આ દેખે છે અહીંયા મને પેલ્પિટેશન થાય છે કે વોટ એવર. યુ જસ્ટ ગો એન્ડ સિટ દેર એન્ડ જસ્ટ બાય એક્ઝામિનિંગ ધ પલ્સ હી વિલ ટેલ યુ વોટ ધ પ્રોબ્લેમ. ઇવન એક્સપર્ટ હતા. એનીવે એવને જલાલ શાહે, હકીમ જલાલ શાહે ઇવન એને ગેધરિંગ ઓફ મુસ્લિમ વાઇઝ મેન ઇન ધ સિટી કે હવે કંઈક હતો જેનું આ નામ હતું જમાતે ઉલમા. ઉલેમા એટલે શું? ઉલેમા એટલે વાઇઝ સ્કોલર્સ, હોશિયાર માણસોનો એક મીટિંગ કંઈ ગેધરિંગ કંઈ કરી, તેમાં બેરામ શાદીને લઈ ગયા. તે દિવસે જ્યારે લઈ ગયા એ બંને, ત્યારે તો ચર્ચા એટલે કે એક ડિસ્કશન ચાલતું સાની ઉપર કે જ્યારે એ લોકો મુસલમાનો હતા તેથી કે વઝુ કરે. યુ નો વોટ વઝુ ઇઝ? એટલે આપણે પાડિયાબ કરીએ ને ત્યારે વઝુ કરે ને વઝુ કરીને પછી એ લોકો નમાઝ પઢવા જાય. એ શું કરે? કોઈ વખત ઉઠે, કોઈ વખત ઉઠાણ પર જાય, કોઈ વખત બાંકા હોય. એ વાતાવરણનો પોઝ એવો છે કે પાછળથી પવન સરવાના ઘણા ચાન્સીસ ને ઇટ્સ અ ફિઝિકલ ને ઇટ હેપન્સ. તો કે ડિસ્કશન શું છે એ લોકોનું કે એ જો થાય એનો એટલે કે નમાઝ પડતો હોય ને એને પવન સર્યો પાછળથી, તો વળી પાછું એને બંધ કરીને બહાર એને વઝુ કરીને પાછું પહેલેથી કરવાનો કે નહીં, એવી રીતે ચર્ચા હતી. એ ચાલ્યા, કોઈ કેમ બોલે, કોઈ કેમ બોલે. તેમ હકીમ જલાલ શાહ વિરામ સાહેબને પૂછ્યું કે ડુ યુ વોન્ટ ટુ જેને કે સે સમથિંગ અબાઉટ ધીસ. એ એવને સમજાવી, એવને આઈપીને સમજાવી કે માણસની આઈપી છે કે જ્યારે પવન સરે ત્યારે આ આઈપીની અંદર ગરલાપણ એટલે કે સ્પિરિચ્યુઅલ પોલ્યુશન આવે. તેથી એ વખતે જઈને વળી પાછું સ્ટોપ કરવાનું પ્રેયર્સ, જઈને પાછું વઝુ કરી પછી તમે સ્ટાર્ટ કરો. આપણને બી એ શીખેલું છે કે જ્યારે આપણે ભણતા હોઈએ ને જો પવન સરે તો આપણને અન્ડરસ્ટેન્ડિંગ પ્રેક્ટિકલ ચીજો જે છે કરવાનું કે નહીં કરવાનું બધાનો ચોઇસ છે. એન્ડ ધ કોન્સિક્વન્સીસ ઓફ ધ ચોઇસ આર ઓલ્સો વિથ ધ પર્સન મેકિંગ ધ ચોઇસ. સો એમને એમ કહ્યું કે જ્યારે આપણને બી પવન સરે ત્યારે આપણી બી આઈપી બગડે, એટલે આપણને એને સાફ કરવાનો. અરે શું કરવાનો? તડકો નથી જોઈએ. આપણને શું કરવાનું છે? સસ્તી પાછી કરવાની. ને મારી ભાષામાં પ્રેયર પહેલેથી એટલે શું? ફોર એક્ઝામ્પલ આપણે કાક્ષો પ્રેયર કરી દે, ખોશેદ મેર માં ભૂખતા એટલે સે આમાં ન્યાસ વખતે ન્યાય થયો. So then you go out, Urdu order, you go out, do your custody and start from Abanyas પણ પહેલેથી. જી સ્ટાર દિયા
કારણ કે એ સ્ટોટનો બધો ફોર્મેશન થવો કે એની સો એ નવગીત બધા બહુ વાહ કે કારણ કે હી ગેવ ધેમ ધ રેશન કે કાંઈ એમ કરવાનું ખાલી કહ્યું નહીં કે એમ કરવાનું. બીજું શું કીધું નેક્સ્ટ દિવસે એ લોકોનો ટેબલની ઉપર બધા એસેમ્બલ થયા ને એક મુસલમાન માણસ શું કરે કે એ કોઈને લીકે તો મને શું જોઈએ તો બધા એસેમ્બલીમાંથી માણસો જે બેઠેલા હોય ને તે કે એક રૂપિયો મૂકે ફોર એક્ઝામ્પલ એક કોઈન મૂકે ને મને કે આ દુકાનમાંથી આ સિટીમાંથી આ દુકાનમાંથી આ સો એન્ડ સો મને જોઈએ છે. That city could be something else. આ તો મોરાદાબાદ છે તો હવે કહે કે ભાઈ આ દિલ્હીની whatever એમ કે તો શું થાય કે રૂપિયો પેલો માણસ બને જે મીડિયમ છે તે એ ભલે એ રૂપિયો નાખી સડનલી ડિઝપેર થઈ જાય ને એની જગા પર થોડા સેકન્ડ્સમાં જે પેલા માગી હોય તે આવે. તે એક વખતે શું થયું કે માણસે કહ્યું રૂપિયો મૂક્યો ને કહ્યું કે મને દિલ્હીની આ દુકાનમાંથી આ મીઠાઈનો એક પેકેટ સો એન સો એમ જોઈએ જ કરીને કહ્યું. તે પેલા હકીમ જલાલ શાહે બેરામ સાજીને કહ્યું કે તમને શું કહેવું છે અહીંયા શું ચાલે છે આ કેમ ચાલે છે ને બધી ચીજો એવાને વિચાર કીધો મૂગો રહે. પછી જેવો પેલાને કહ્યું ને કે આ પેલો મીઠાઈનું લાવો ત્યારે પેલો બંધો તો હતો તે એવાને શું કીધું કે એવાને ફિક્સ તે એકલા રૂપિયાની ઉપર કેમ જ ટીક્યા જ કીધા આમ શ્યોર કે અંદરથી કંઈ બનતા બી હશે એ શું છે તે આપણને નથી ખબર. પેલો રૂપિયો જાય જ નહીં તો પેલો કેટલો બી ટ્રાય કરે છે રૂપિયો જાય જ નહીં. એ સમજી ગયો કે અહીંયા સમથિંગ ઇઝ હેપનિંગ વિચ ઇઝ અનયુઝ્યુઅલ. એ ગ્લાન્સ અરાઉન્ડ ધ ટેબલ એન્ડ ઈ સો કે આ લાંબા દોરીવાળા બાવાજી જે છે એને જોયા કરે છે એને કયો હશે તે મને રિક્વેસ્ટ કીધી કે સાહેબ તમે કંઈ કરતા હો તો પ્લીઝ તમે સ્ટોપ કરો નહીં. જેવો એમાં લોકો એમ ફેરવ્યો ત્યાંથી એ રૂપિયો ભૂલ થઈ ગયો અને મીઠાઈનો પેકેટ. હવે એમાં એ સમજાવ્યું સી બધી ચીજમાં સમજવાનું આપણને છે. ધીસ ઇઝ ધ રીઝન વાય વી આર ગેધર્ડ હિયર ટુડે. ખાલી આંથું કહેવાનું કે એમને આઈ એમ ગિવિંગ યુ ધ રેશનલ આઈ એમ ગિવિંગ એટલે આઈ એમ નોટ છે મેં વાંચ્યું જ તો પાછું વોમિટ કરું છું બસ. સો એ શું છે કે એમને સમજાવ્યો કે કુદરતની અંદર જાત જાતની સ્પિરિટ્સો છે. કોઈ સ્પિરિટ્સો શુદ્ધિ છે ને કોઈ સ્પિરિટ્સો નોટ સો ગુડ છે. તો એ સ્પિરિટ્સો જે નોટ સો ગુડ છે ને એ લોકોને બી પોતાનું એડવાન્સમેન્ટ કરવાનું છે જેટલું ગુડ છે હ્યુમન્સ કરતાં તો એ લોકો હ્યુમન્સના થ્રુથી કરેક્ટ. સો દે આર વિલિંગ ટુ બીકમ ખાદેમ. ખાદેમ એટલે સર્વન્ટ્સ ઓફ ધી હ્યુમન બીંગ્સ. તો એ માણસો એટલે આજે પેલો માણસ કરતો હતો એ અમુક સ્પિરિટને રિલેશનશિપ એની સાથે બાંધે ને એને કામ બધું એની સાથે કરાવે. એવી રીતે આઈ ખાસ થ્રુ ધ સ્પિરિટ્સ ધીસ થિંગ ઇઝ વર્કિંગ. દેર ઇઝ નો મેજિક. એવરીથિંગ ઇઝ અ સાયન્સ બિહાઇન્ડ ઇટ. પણ એમને કહ્યું કે આ બહુ જ ડેન્જરસ છે કોઈ દિવસ કોઈએ બી આ નહીં કરે. કારણ કે એ સર હા હા એટલે આપણે બ્લેક નથી કહેતા યુ કેન સે ઇટ્સ અ નેગેટિવ ફાધર યુ આર રાઈટ. સો એને બને ના કરે એટલે શું કરવાનું કારણ કે એ શું છે જ્યારે આપણે ગુજરી જઈએ સી કંઈ બી ચીજ આપણે કંઈ બી કરીએ કે કોઈની સાથે બી કરીએ તો શું થાય યુ એસ્ટેબ્લિશ અ કાર્મિક રિલેશનશિપ રાઈટ. સો યુ હેવ ટુ રીપે છે કોઈ બી આપણને કામ કરી આપે હોય તે. હવે જ્યારે એમ કે પારસીઓ ગુજરી જાય પછી એ જવરારે આપણી સ્પિરિચ્યુઅલ વર્લ્ડ બી એક દિવસ બતાવી દે કે ચીનવટ પહોંચે આપણે કયા કયા રિજન્સમાંથી પાસ થઈએ ઇન ઓર્ડર ટુ રીચ. એટલે જરદોસ્તી રૂવાનને કહો પૂગવાનું છે ચીનવટ પહોંચ ધ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ તે અલોંગ ધ વે સ્પિરિટોની વર્લ્ડમાંથી આપણને પાછળ પહોંચે. લાસ્ટ ટાઈમ મેં કહ્યું કે તમે અહીં જે 4 ચીજો કરાવો તે કઈ છે સચકાટ છે દેહ સારનો છે નાની હસ્તેદાર એટલે તો ભોયનું બંતર છે ને ડોકમેન હશેની આ 4 કરાવો straight you will go to children without any problems non-stop. કેટલા બી ખરાબ માણસ હોય એને આ 4 ચીજ મને તો ચીલવટ પર જાય. પછીથી એને પ્રોબ્લેમ જે થાય તે પ્રોબ્લેમ છે. Okay, so we will stop. I think it is gone far enough. Yeah, I understand. Yeah, so અરે એમના બોલો વિચાર હતો ખબર અરે ગાય આપણે એમ કરો હા હા બહુ કિગટ ઓકે ચાલો. સો હું શું કહેતો હતો યા તો એમ કે તરે જ્યારે વેન ધ રૂવાન પાસીસ થ્રુ ધોઝ રેલ્સ પેલા સ્પિરિચ્યુઅલ રેક્સ ત્યારે પેલો આવીને ઊભી રહી શકતી ને કે હવે મેં કહ્યું કે પછી લેનદેન કરવું પડે ને એન્ડ દેટ ઇમ્પીડ્સ ધ પ્રોગ્રેસ ઓફ ધી ઝોરોએસ્ટ્રિયન્સ લો. તેથી કોઈ દિવસ બી આ ચીજોમાં આપણને ઉતરવાનું નહીં. બીજું શું તો એની આ બધા સ્પિરિટ જે સિયાન્સીસ છે ને તેમાં યુ ડોન્ટ નો કે પેલો સોળ ખરેખર બી આવે છે કે પેલા આ સ્પિરિટ્સો આવે છે એન્ડ ધે યુઝ દે આર માસ્ટર્સ ઓફ પાછો કોઈ વખત આ ભૂલી જાઉં છું
ડિસેપ્શન કે મિમિકરી એ જ તેથી કે એ લોકો પેલા મંત્રા નકલ હતા કે પેલો કે મમઈજીથી કરી આવ્યો એ કે ભાઈ જોની પેલા પેલી કબડ છે ને તેના ઉપરના ફાંદિયાની ઉપર લાલ કલરની સાડીની ઉપર તને આ મળશે એ ખરેખરની મળે પણ એ એકચ્યુઅલી મમઈજી નથી એ લોકોને બધું ખબર હોય પાસનો પણ ફ્યુચરને કોઈ દિવસ એ લોકો કહી શકે આ એક ચીજ એન્ડ નોટ ઓલ ધ ટાઈમ મમઈજી નથી આવ્યા એ તો સ્પીડ મમઈજી કોઈ દિવસ આવે જ નહીં કારણ કે લોકમેન અશીરી થયો હોય કે શી ઇઝ સમવેર અર્થ પ્લેનમાં જે સોલસો ટ્રેક થયેલા હોય તે જ પાછા હવે એક વખતે આ ખાલી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે જહાંગીરજી ચીનીવાલા કે જીવન આ ચલાવતા હતા પારસી આવાસ તેવનના ઓફિસની અંદર પારસી બાવાજી તેને કે આવ્યા હસતા હસતા આવ્યા કે આજે બહુ મજા આવી તો એ કે શું થયું તો કે કોઈ એક સિયાન્સમાં ગયેલો પારસીઓને તે કે સિયાન્સમાં પણ મને કેકસરે ઓરલી આ સ્ટોરી કરી તે કે સિયાન્સમાં કોણ કહી કે દસ્તુરજી કોકા દારૂ આવે છે એવન જાત જાતને બધાને હેલ્પ કરે છે તો આય બન એ એવનને ખબર કે કોઈ દિવસ કાકા દારૂ તો કોના કહો એવન તો ચાલી ગયેલા હોય બે દિવસ સિયાન્સમાં પાછા આવે ને અહીંયા યુ કેન આસ્ક ફોર ઇઝ હેલ્પ બાય પ્રેઇંગ ઓર સતુમનો કરવો એ બધું કરે પણ એવી રીતે સિયાન્સમાં નહીં આવે આ તો સ્પિરિટ પકડાયેલી છે નકલ કરે તે એવાને શું કીધું ત્યાં ગયા કે હું ત્યાં ગયો પછી કોઈ મને પૂછ્યું કે તમને કંઈ ક્વેશ્ચન છે કુકાડાલુ સાહેબને વાળા કે એમને હા તમે કુકાડાલુ સાહેબ છે તો પ્લીઝ તમે ઇજસને 55માં હા બની જશો કરીને તો પહેલાં સ્પિરિટને શું ખબર તમારા બધી ખાઈ ગયા એમના બોલકીના સો એવી ઇંગ્લિશ છે ટુ નોટ વિથ વિઝા બોર્ડ છે સ્પિરિટ છે એની અંદર આપણને પરવાનું નથી આપણને તો ખાલી ભણવાનું છે ઉકાદારૂનું તો મને કહે શ્યોર એમને મારે બાર્શ કરાવો એમનો સતુમ બનો બધું કરો અને શ્યોર યુ વિલ ગેટ બેટર બટ નોટ ધીસ વે ધીસ ઇઝ નોટ ધ મીડિયમ ઓફ વેઇંગ એક જ સેકન્ડ હોલ્ડ કરજો પ્લીઝ એક જ સેકન્ડ હા ચાલો બોલો. So on that similar lines, I would like to ask you, like, Sir, the whole month, કશું પાકસ કર્યા કરતા તને શું હલાપ થતા તરે એવાને અલાઈ એમ જીવતા હતા તરે કીધો આપણે પુકારા was not that amount was that back spread આવી હે ભાઈ ગુડ ક્વેશ્ચન ચરથોસ્તીઓ શું કરતા હતા મારો છે કે આ તેનો બી આન્સર છે અને બેરામસાનીની સ્ટોરીમાં જ છે હવે please have look at the words. એ પેલા લોકો નેક્સ્ટ ટાઈમ આપશે I don't know how I'm going to get that okay hold that thought and hold that thought and remind me when we do this the next time કારણ કે તેની અંદર જ એક્ઝેક્ટલી કે આપણા જરદોસ્તીઓ બી કરે પણ બેડ સ્પિરિટ્સોને નહીં એવા થતા એ સબ્જી સ્પિરિટોને કરી એ કરો નહીં દોસ્તો આઈ વિલ રિપીટ ધ ક્વેશ્ચન એકચ્યુઅલી મને સિંધુમાં બી તે છે કે ક્વેશ્ચન પૂછે તો તું રિપીટ કરવું જોઈએ તો ઓડિયન્સ કેન હિયર ધ ક્વેશ્ચન ક્વેશ્ચન એવાનો એમ છે કે પુકારાતો સાહેબે બી પેલો બનીને પેલી ગોલ્ડ બ્રિક આવી તેવા એમની સેમ મેથોડોલોજી નહીં વાપરી હોય કે કોઈ સ્પિરિટને બોલાવી હા ઓકે એનો આન્સર છે વિરામસાદી સાથે બી થયું ઇફ યુ રિમેમ્બર ધ સ્ટોરી ફર્સ્ટ કામમાં તમે હતા કે નહીં આઈ ડોન્ટ નો ફર્સ્ટ તો પાછો વી વિલ ડુ દેટ અગેન એન્ડ આઈ વિલ ટેલ યુ ટીચર દેટ ઇઝ પાર્ટ ઓફ થિંગ જ્યારે એવા સુરત આવ્યા પડે શું કીધું એની રિમાઇન્ડ મી અને આવવાના છો કે શું આઈ હોપ કે આવો એ તો કોઈની પાસે આ કરશે સો એ બધું છું આ જ્યારે થયો ત્યારે એવનને વોકિંગ સ્ટીક એવનને પ્રેઝન્ટ દીધી કલાક જ્યાં ઓલે ના લાડા એને વોકિંગ સ્ટીક આવી વિથ અ સિલ્વર હેર ઇટ્સ કન્સિડર ટુ બી અ વેરી શાંત કોઈ મોટા માણસને એવું આપે તેવી રીતે ન્યાય એટલે તે ચીજો ઘણા વર્ષો થઈ ગયા તો બી મોરાદાબાદની અંદર આ ચર્ચા ચાલતી હતી પારસી આવેલા ને એવાને જાત જાતની બધી વાતો કીધી ને જાત જાતનું આપણને સમજાવ્યું પછી એવા કાશી વારાણસી ગયા જે હવે અહીંયાથી આપણે એક્સટેન્ડ કરશું All right. Now, I will answer this question right now, and if future no that I will me down to one idea, I will tell you. If you remember, જ્યારે બેરામસાજી દોડી ગયેલા સુરતમાંથી ને એમના મામાને ત્યાં ગયા પણ ગયા પેશાવર ગયેલા એમને આપણે કહ્યું તે ને ત્યાં પેલો રશીદજી છે ડેપ્યુટી આ મરજબાન સાહેબના હતા ડેપ્યુટી સરોશા ભરેલો કાં તેમને એમને ટેન્ટમાં બોલાવ્યા ને કહ્યું કે તું અમારી સાથે ઈરાન આવો કરે એ જ્યારે પહેલાં મેં તો આ બસ ત્યાં મનમાં હવે વિચાર કરતા હતા કે કોણ જવાનું છે કાલે હું આવવાનો જ નથી પાછા એવનની આગળ કરીને તો એવન જઈને પાછા મામાને તો ગયા સજના એ કહ્યું કે ભાઈ એમને એમ મળ્યો કે ઈરાનથી આવેલા છે ને મને કહે છે કે મારી સાથે ઈરાન આવો આપણી સાથે તે મામા ગભરાઈ ગયા એવનને શું ખબર કે આ ઈરાનના જ આવેશ આવે એવું સમજે કે વળી પાછા પઠાનો છે જે એમને કિડનેપ કરવાને વરે છે બેરામસો હી વોઝ અ પર્સન ઓફ અ વેરી ઇન્ડિપેન્ડન્ટ માઇન્ડેડ જીવનને જે ગમે તે જીવન કરે
એ નોઈંગ દેટ એવને શું કીધું, એક ભલતું ઊભું કરી દીધું. એવને પોસ્ટ ઓફિસમાં ગયા, નેક્સ્ટ ડે સવારના ને એક ભલતો તાર ગયા કે ટેલિગ્રામ લાવ્યો ફ્રોડ્યુલર, તો બતાવ્યો કે જો તારા મમ્મા સુરતની અંદર શીખ છે ને આઈ થિંક યુ શુડ રિટર્ન ટુ સુરત. એટલે થિંકિંગ કે એવન તો પછી ઈરાન નહીં જાય. હવે બેરામ સાહેબ પાછા ગયા રશીદજી સાહેબના ટેન્ટમાં, ને કહ્યું કે જોની આ એમને એમ તાર આવેલો છે, મારા મમ્મા શીખ છે સુરતમાં, આઈ હેવ ટુ ગો એન્ડ અટેન્ડ ટુ હર કરીને, સો આઈ એમ સોરી આઈ કેનોટ કમ વિથ યુ ટુ ઈરાન. તો રશીદજી સાહેબે, આઈ એમ જસ્ટ રિપીટિંગ ધ સ્ટોરી વિચ આઈ ડિડ, રશીદજી સાહેબે આંખ બંધ કીધી, થોડો વાર રહીને મને આંખ ખોલી ને કે તને માલુમ છે બેરામ આજે કયો રોજ છે, આને આ રોજ છે ને આજે તારા મમ્માનું બર્થડે છે ને એવન તો સુરતમાં ધંધારને મચ્છી કાઢશે. એ નેચરલી સેટ ગયા ધંધારને મચ્છી રેકોર્ડ એના બારું નથી. ત્યારે બેરામને આનો કે ખરેખર બી છે ને કે આજે મારા મમ્માનું બર્થડે છે કે ને કે, ત્યારે એમને ફેથ આવી ગયો રશીદજી સાહેબની ઉપર. ને પછી હી વેન્ટ બેક ટુ હિઝ મામાને કહ્યું કે એમને એમ થયું કે મામાએ બી કન્ફેસ કીધું કે યસ. હવે મામા બી સમજે કે આ કંઈ જબરજસ્ત માણસો હશે હા, ને મને કહ્યું કે યસ આઈ કન્ફેસ કે મેં ખોટો તાર મોકલેલો છે એન્ડ આઈ ગીવ યુ પરમિશન ટુ ગો ટુ ઈરાન. હવે જ્યારે એ 2 મિનિટને મારે એવાને આંખ બંધ કીધેલી ત્યારે શું થાય એ કહું તમને કે જ્યારે બેરામ શાહજી આ કાશીવાળાને બધું પૂછું થયું ને તેની પછી એવન સુરત ગયા, મમ્માને મળ્યા. એ મમ્મા તો એવન જોઈને આખા ખરા છે કે હા કે ભાઈ ઇડિયટ જેવો બેરામ હતો ને હમણાં એવો તો એકદમ આ થઈ ગયો છે. કે બેરામ સાહેબ પૂછ્યું કે તમને એક વખત જ્યારે હું તો હતો ત્યારે મને તમારો બર્થડે હતો એ મને મેસેજ મળ્યો કે તમને ખબર છે? કે એવાને કહ્યું કે હા એક બહુ સ્ટ્રેન્જ ઇન્સિડન્ટ થયો કે હું ને તારી બેન એટલે કે એવાની બીજી દીકરી જે હતી તે સાથે બેસીને બપોરના એ ધંધારને મચ્છી ખાતા હતા ત્યારે સડનલી એક માણસ આવ્યો મોબેદના ડ્રેસમાં આવ્યો ને બહાર દરવાજાની અંદર આવ્યો ને એમ ચોઈસ ને બધે બેરામ છે કે બેરામ છે તે બેરામ છે તે કરીને ને નજર કરીને બિફોર બીકુઝ છે કે તમે કોણ છો, તમે ક્યાંથી આવ્યા છો, તમે બેરામને કેમ અરખો આવવાની વાત કરવાની, કેટલા એ ડિસર્બેટ બી થઈ ગયો. તો એ કેમ થયો કે રશીદજી સાહેબે એક ને હવે 2 ચીજ હોઈ શકે કે એવાને પોતાનો એ ફોર્મ તો મોકલેલો ને આ એમ કરાવી, ઓર એ લોકો સોચી ઉન્વી સ્પિરિટ, અને 2 ચીજ કે ઉન્વી સેફલી ઇઝ ધ લોઅર સ્પિરિટ, ઉન્વી એટલે ઊંચી સ્પિરિટ. એ લોકોને બી ખંડા બનાવીને એ લોકો કામ કરે. શાહ જમશીદનો તમને ખબર છે? શાહ જમશીદનો થ્રોન કોણ ઉચકીને જતો હતો? નહીં ખબર તમને? તેની સ્ટોરી બીજી વખતે આપણે પડશે. પણ એની સો આ એવી રીતે એ થઈ શકે. સો કુકાદારુ સાહેબે કઈ મેથડ વાપરી કે વિકાસ દેવાની તો પોતાનો ફોર્મ નથી મૂક્યો. સો ઓબ્વિયસલી હી મસ્ટ હેવ હાર્નેસ અ સ્પિરિચ્યુઅલ એટલે કે હાયર લેવલ ઓફ સ્પિરિચ્યુઅલ બિંગ ને તેમાં એવા નથી. એ ચીજ. નંબર 2, કુકાદારુ સાહેબને આપણામાં આસમાન જમીનનો ફરક છે. નહીં તો આપણા જેવા ઓર્ડિનરી પીપલોને વી શુડ નોટ હેવ રિલેશનશિપ્સ વિથ ધેમ. તેની હું વાત કહું એ લોકો કેવી રીતે રિલેશનશિપ બધે, એ લોકો શું બને ને પોતાનું કાર્મિક જે બંધન છે તેને કેમ સ્વીકારી આપે છે વી ડુ નોટ નો. પણ આપણને આ ચીજ કરવાની ઓકે દેટ ઇઝ ઓલ ધેમ આઈ કેન સે ઓન ધીસ વન. આપણે હવે સ્ટોપ કરશું. આઈ જસ્ટ વોન્ટ ટુ નો વન થિંગ ફ્રેન્ડ્સ ફર્સ્ટ કે અહીંયાથી જે લોકો આઈ વોન્ટ ટુ થેન્ક યુ ઓલ ઓફ યુ ફોર બિંગ હિયર. ને આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક કે અહીંયાથી લાલબાગ જે નથી એટલે દોઝ સ્ટે નવરોઝ બાગ ઓર ઇવન લીલા ટાવર્સમાં તે કેટલા જણ છે અહીંયા? આઈ જસ્ટ વોન્ટ ટુ નો આઉટ ઉપર કરજો ને. So there are a few of you who have come from outside but who do not live in Navroz Bagh also. Yeah. So હું એમ ખાલી કહેતો હતો કે થેન્ક યુ વેરી મચ ફોર બિંગ હિયર. ને જો તમને વોટ વી આર ઓલ્સો ટોકિંગ કે આપણને એક સિરીઝ ઓન માત્ર એટલે બધું કરવું જોઈએ. ઓનલી થિંગ ઇઝ કે ઇટ હેઝ ટુ બી ડન ઓન અ રેગ્યુલર બેસિસ. ને કે નહીં કા ને એ બધા ભૂલી જાય થોડો. કાં તો સ્ટોરી છે એટલે ચાલ્યા કરે છે. It has to be a real, genuine thing. If you are interested, please meet the organizers and we will do something about that. So, thank you very much for coming. I appreciate it. We will continue a little bit the next time. Yeah? Or if you're tired, we will stop this and we will take another topic altogether. Please talk to the organizers and then we can. આ સિરીઝ બી કરીએ પછી કે માથરાન બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ યુઝ હશે. કારણ કે આપણે માથરા સાથે દરરોજ આપણો એ સંબંધ છે. આપણે દરરોજ ભરીએ મોસ્ટ ઓફ ધેમ દરરોજ થોડું એટલી કસ્તી તો કરી
સો એ કેવી રીતે કે હાઉ સોલ્યુશન ઇન્ડિપેન્ડન્ટ આઈ એમ સોરી શું With a bossage. આ સિરીઝ વચ્ચે કવિ હે નહીં નહીં આ જઈએ પૂરું થઈ ગયા પૂરી કરી દઈએ એ પછી આપણે પહેલી ફિનિશ કરી દીધું કારણ કે પછી કન્ટિન્યુ થશે સો થેન્ક યુ વેરી મચ પર તમે કામ બિફોર યુ ફિનિશ થઈ શકે અહીંયા બોક્સીસ આપણે પહેલાં શાય એ રીતે આપણે કોઈ હેલ્પ કરે ડિસ્ટ્રીબ્યુટ કરવાને બદલે આપણે એમ જે બોક્સીસ છે તે પ્લીઝ ને ખાવાનો તો રિફ્રેશમેન્ટ્સ ખાઈ બોલો તો આ સિરીઝ તમે કરચોટ તક બોલે દીધું 10 લેક્ચર જો લેવો પણ તે પેલું આ ચલો આ થોડી છે કરી થોડી સી જો બાકી છે દનો હવે કંઈ ખાસ છે નહીં હવે જલ્દી જવા લો આ પર કે આપણે આયા જે હવે ભૂલી ગયો મુશ્કેલ બાર કે જ્યારે પ્રોપર ટાઈમ આવશે ત્યારે તું મને વાત કીધી નોલેજ કી એ લયા કિસકો પોલિસી હો લે દિયા છે યા કામ ના દેન કે હરેક તેર पे ट्रांसलेशन છે નો આપણા પર આપી શકતા હોય તે બી નોટ અબાઉટ રીપિક ટુ ઇટ જસ્ટ પ્રદર્શન કેવા મળતા આપી શકે હફતે મેં ગયા હતા સિમિલરલી જો નહીં બસ એ તે સ્મોક તે છે તે નો ફ્રાઈડ I થોડી કે ટાઈમ આઉટ એક સેકન્ડ ગાઈસ એક સેકન્ડ ટાઈમ આઉટ તમે ખાલી કે રહેતા એવાને પૂછ્યું એન્ડ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજે તમે ઇલ્મેક્સ નોમ બોમ કહો કે એનો મિનિંગ શું છે તો બિરામ સાથી જ્યારે ઇન્ડિયામાં આવ્યા ને હા તો તને આ શીખવ્યું ને બધાને સ્મોલર્સો તે બધાને અત્યારે બિફોર ઈ કેમ ટુ ઇન્ડિયા ને જ્યારે સાહેબોએ કહ્યું કે તમને આ બધું કહેવાનું છે ત્યારે એમને પૂછ્યું કે ભાઈ એનું નામ શું એનું નામ શું છે તો એમને કહ્યું કે ઇલ્મેક શ્નોમ કરીને શ્નોમમાં શું છે ધ રૂટ ઓફ ધ ક્ષ્ણ મીન એ ક્ષ્ણ કહો છે જો બી ક્ષ્ણ આવે દેટ મીન્સ કે ખુશાલી ખુશાલી એક્સટસી બીજું શું કહીએ આપણે એને એક્સટસી બીજો કઈ હોય ડિવાઇન હેપીનેસ ડિવાઇન એક્સટસી એટલે એવું છે કે મારા ફોર એક્ઝામ્પલ મને એબીસી બી નહીં આવડતી હતી એટલે કે શું આપણે રેગ્યુલર રાત શુક્ર છે હવે છે એક્ઝામ વખતે કાંકર છે એટલે સવારના જઈએ પણ છોકરાઓ મસ્તી કરે એક એકની સાથે કે અભિયારી કાં જતા કે બોય પર પૈસા ચોરવાને ગઈ ગયા આમ તો મસ્તી કરતા હતા મારે એ રાખશે પણ બીજી નો એબીસી અબાઉટ એનીથિંગ પછી વેન વી વર ફેસ્ડ વિથ ઓલ ધીસ થિંગ્સ ત્યારે આપણને લાગો કે હા અરે આ તો શું છે ને ખરેખર મજા આવે એટલે માણસોએ આપણને શીખવવાના અમેરિકામાં દસ્તુરજી કેકસ્તુર નવરોજી દસ્તુર મેરજી રાના જેવાના હાઈલિસ્ટ ઓફ મર્યાદ નવસારી એના આવતા હતા તે એવરના લેક્ચરો એ જમાનામાં શું હતો વોકમેનનો વોકમેન ખબર છે ભાઈ એસેવેર તે આપતા મૂકી દેતા હતા રેકોર્ડ કરતા હતા ને તમે માનશો ને જ્યારે બી આ કામ પર જાઓ તો મારી ઘેરથી મારો ઓફિસ 20 મિનિટનો ડ્રાઈવ હતો તે કેવી સમજ્યા કરે પછી કૌશલ્યન્યાસ મેલન્યાસ ને આપણે એવું આપણે એટલી ખુશાલી લાગે તારે શું ચીજ છે ને તરે આપણને જાતનો ધગસ એટલે કે શું ઇંગ્લિશમાં શું કે એક ફોર્બર આવે એક એન્થુઝિયાઝમ આવે એ ચાલો આપણે કાંઈ નહીં કરીએ આ તો સોજું છે તો એટલે એ જે નોલેજ જે છે વિચ ગિવ્સ યુ દેટ ખુશાલી જે ક્ષણોત્ર બસદાઓમાં એક ક્ષણ છે ક્ષણોત્રમાં શું છે કે દાદા રોગરસદાની ખુશાલી થાય હવે ભાઈઓ એ તો સ્કાઉટેબલ છે એમથી મેં તો બોલી દેવો શું શીખ્યા કે એ જે છે ને કે માત્ર છે રાઈટ માત્ર અવસ્થા માત્ર છે યુ કેનોટ યુઝ ધીસ એઝ અ ગ્રીટિંગ કે સેફજી કેમ ચૌત્રંગ બધા બને એક એકની મહેનત એ ચૌત્રંગ દીધા નહીં બોલા એ ખાલી માત્રમાં બને તરીકે બોલા બોલ્યો આ સોંગ બી બ્રિકેસ તેથી વી શુડ નોટ ડોક્ટર એમ કહીશ કે એ તો માત્રનો વેસ્ટેજ પૂછતા તે ને તે બધી બધી ગઈ છે બધા આમ તો ઇનિંગ્સ લઈ તે જોઈન કરી ગયું વરી છે ઇટ્સ માત્ર જ્યારે ભગવાનમાં ચિતા ઉતરાવડી દસદાઓ હશે એવો વન ત્યારે આપણે બની શકીએ ત્યારે આપણે પરવાનગી એટલે કે પરમિશન આપેલો છે આમ તો ટ્રાય કર્યો નહીં કહેવાનું આપણે સેફજી દઈશું કે તમારે એમ નહીં સહજ So this name of Snoop was given by Derakshar Soft only? એ લોકો કે તું એનું ના અચ્છા હા કે વાહ થેન્ક યુ ફોર આસ્કિંગ ક્વેશ્ચન Like home is like your vibrations to the Right. Is yoga also if other No. નો આપણામાં જે છે આપણે હું તમને ક્યાં આ હોમનો આપણી પાસે શું છે ભાઈ વોટ ઇઝ ધ ફર્સ્ટ પ્રાઇમરી વાઇબ્રેશન આપણે શું કહીએ સ્વયંલી કેમ થઈ ગયો હા પેલો જે સ્તોત થયેલો તેને આપણે શું કહીએ હું ભૂલી ગયો પછી એ બંધ કહેવાય પછી
જે ઓમ હિન્દુમાં છે તેમાં આપણું જે ફર્સ્ટ સાઉન્ડ જે નીકળ્યો તે શું છે? હા, અહુ. અહુ. બહુ ના ભાઈ અહુ ના વેરિયા પણ અહુ જે છે. ઓલરાઈટ, સો થેન્ક યુ વેરી મચ. આપણે બિફોર ધી સ્ટાર ઇન્ડિયા રીકે Hanos, do you want to say some concluding comments? Just one small point. એક point which I thought I should draw your attention to. Just 1 minute. એક જ નલ્લી point. જ્યારે બી કોઈ બી કુદરતમાં મોટા સાહેબ આવે, જેવા કે કોઈ રાયનીદાર સાહેબ કે સોશિયન સાહેબ જ્યારે આવવાના હોય ને ઘણા મોટા કામો એ લોકોને કરવાના હોય, એ લોકો કંઈ નલ્લી નલ્લી ચીજને વરે નહીં આવે. જ્યારે દુનિયા આખી ઉથલ પાથલમાં હોય, ધર્મ સંકટમાં હોય, જબરદસ્ત મોટી ચીજો એ લોકોને કરવાની હોય, જેમ કે કૃષ્ણ કેમ આયા, આખી મહાભારત રચૈયા, આખી સિસ્ટમ બદલવાને વરે. તેમ જ્યારે આપણા રાયનીદાર સાહેબો બી આવે, એ લોકો આવે તેની પહેલાં એ લોકોના ફોર રનર્સ આવે. ફોર રનર્સ ડેપ્યુટીઝ આવે એ લોકોના પહેલે. એ લોકોનું તો બહુ મોટું કામ હોય, પણ એ લોકોનો રસ્તો ક્લિયર કરવા, એ લોકોને મદદ કરવા એ લોકોના ફોર રનર્સો આવે, જે લોકોને પેશ રવાન કહે. પેશ મીન્સ મોટે દરજ્જેના ચીફ. રૂવાન એટલે સોલ્સો. એ જ મોટા સાહેબોને મદદ કરવા પેશ રવાનો આવે. ઉસ્તાદ સાહેબ શાહ બેરામ વર્ઝાવનમાંના એક પેશ રવાન હતા. એ સાહેબ આવશે તેવનની પહેલાં રસ્તો જે ક્લિયર કરવાનો છે થોડું ઘણું, આ જે મોટો માસ્ટર શેફ હોય 5 સ્ટાર હોટલમાં, કે આવીને બધું નહીં કરે, કે તરકારી કાપી, ચૂલો ચલાવ્યો, વાસણ ધોયા, એ બધું નહીં કરે. ફાઇનલ ડિશ બનાવવાની હોય ત્યારે ઇનપુટ આપે આવીને કે એમ કરો, એમ કરો, એમ કરો. તેમજ હા સાહેબો આવીને રસ્તો ક્લિયર કરે મોટા રવાનને વરે, કે ઇવન જે મોટા કામો કરવાના છે ત્યાં નલ્લી નલ્લી ચીજો પૂરી કરે. શાહ વર્ઝાવન સાહેબના 8મા પેશ રવાન એવન હતા. એવનની પહેલાં બી બીજા આવી ગયા છે, ક્લિયરિંગ ધ વે, કે આ મોટા સાહેબ આવશે તેની પહેલાં બધું સેટિંગ કરવાનું, નલ્લા ચેન્જીસ લાવવાના. આપણા બેરમ સાહેબ નશરફ વોઝ ધ 8th પેશ રવાન. હજુ ને એક પેશ રવાન બીજા આવવાના છે, જે બીજી સાઇન છે ને તે પેશ રવાન કહે છે કે મોબેડ વર્ગમાંથી આવશે. ને જે આખો આજે મોબેડ વર્ગ કોલેપ્સ થઈ ગયો છે, જે આજે હોપલેસલી સિચ્યુએટેડ છે, મોબેડ વર્ગ કંઈ કરતો નથી જે કરવું જોઈએ તે લોકોને આખા ઉચકી દેશે. એન્ડ વન્સ દેટ સ્ટેપ ઇઝ ટેકન, ત્યારે ફાઇનલ સ્ટેપમાં મોટા સાહેબ બહાર નીકળશે. ફોર દેટ ઓલ ધીસ હેઝ ટુ હેપન ફર્સ્ટ. હજુ તે બી સાહેબનું કંઈ આપું ને કંઈ નોલેજ છે નહીં, કહો આયા જ હૈયાતીમાં છે નથી, વી હેવ નો આઈડિયા. યસ, શાહ વર્ઝાવન અરાઉન્ડ છે, વી નો દેટ, એવન આવી ગયેલા છે, પણ એવનના પેશ રવાન કહો છે આવી ગયા જ નથી, આવી ગયા, શું સેટિંગ થયેલું છે, વી હેવ નો આઈડિયા. અને દેટ ઇઝ વન મોર સાઇન દેટ વી હેવ ટુ લુક ફોર. જસ્ટ એઝ માલ્કમ એ સેડ કે એક સાઇન આવશે જો હિન્દુસ્તાનમાં ડેમોક્રેસી કોલેપ્સ થઈ જશે ને રાજો આવશે પાછો. અનથિંકેબલ. કેન વી થિંક ઓફ દેટ ટુડે કે રાજો હિન્દુસ્તાન, હમણાં તો મોદીજી રાજા છે, બીજું પગ નથી. બટ ઓલ ધીસ, સો ધીસ ઇઝ વન પોઈન્ટ દેટ યુ નીડ ટુ રિમેમ્બર કે એવન કોઈ ઓર્ડિનરી સાહેબ નહીં હતા. બધા એવનની મસ્તી કરતા તો બધા સ્નૂમવાલાઓ છે, અરે બધા તમે તો બધા અધ્ધર બધા ઉચકાઈ ગયેલા છે. કીપ ક્વાઇટ, બિકોઝ યુ નો ધ ટ્રુથ. એ નોર્મલ માણસ નહીં હોતા, એ પેશ રવાનું.